તોય ધકમાર હા મામા ધકમાઈ ધડાડાડુ હો ધડાડાડુ ગાડાડુ નાદ ગાડુ ગડી पंड कांचन लाड पिंगली पण जानु पंड कांचन ગાયત્રી जानु पंड कांचन लाड पिंगली अन जानो हलके हलके खपर हाथ पण आ तो अतर वतर खंड माथी उतरियो अरे रे मारो भव जो काटण भवना પણ મુઠવા કે અને પાઘડી આ મુઠવા કે અને પાઘડી અન કેડી જને ખંભે સિરોહી તલવાર જેના આંગણે ઘોડા થનગને એ મારો ભલો જે કાઠિયાવા અને આહાડો એવો વરહી રહ્યો છે અને આવા સદગુરુના કૃપાનો વરસાદ પણ વરસતો હોય તો અમારા લોક સાહિત્યમાં ચારણી સાહિત્યના દુર્મિલા છંદમાં લખ્યું છે આહાડનું વર્ણન કરતા આહાડ ઘૂમિયા લુંબિયા ગંબાલ મેરલ મેવાલ ચોબલિયા મોહલાલ મહેલિયા લાડક હેલિયા ધીર સલેલા જલેલા લીલા ચોબલિયા મોહલાલ મહેલિયા લાડક હેલિયા નીર સલેલા જલેલા લીયા કાલ કરે ધર ઉપર જમલયા સર્વ ભરિયા અજમાન નથુ તણ કુંવર આલણ સોયતાણી રાત સંભારિયા મન સોયતાણી રાત સંભારિયા મન સોયતાણી રાત સંભારિયા જય હો આ ભાઈ 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 ગાયત્રી श्रावण भाग धने सजने रसनार करे नद नावण पूजाई शंकर रावत सधरिया अजमाल न थूतण कुंवर आलण सोयताणी रात संभारिया मन सोयताणी रात संभारिया मन सोयताणी रात संभारिया हरिया जाओ आ
આવો અદ્ભુત સ્ટેજ છે જ્યાં આવવા માટે બધાયની ઝંખના હોય. આપણી ભારતીય પરંપરા સનાતન ધર્મમાં ગુરુનો જે મહિમા છે એનો કોઈ પાર ન પામી શકાય એવી મહાપુરુષો અને ખાસ શારદામાં અને ગણપતિ મહારાજ પોતે લખવા બેહે તો ગુરુનો પાર ન પામી શકે એવું ઘણા શાસ્ત્રોમાં આપણે ત્યાં કીધું છે. એટલે એક અનેરો આનંદ માણવા માટે અહીંયા ક્યાંકથી કંઈક લેરખી અડી જાય અને મારા અને તમારા જીવનના જેને કહેવાય એવા વાઇબ્રેશનો આવી જાય અને આખું જીવતર બદલી જાય એવે સ્થાને હું અને તમે બેઠા છે. એ ક્રાંતિકારી સાધુડો બાવલિયો આમાં બેઠો હોય ને રૂડો લાગે. ઇન્દ્ર ભારતીને મળી અને આમ મા ભારતીના તિરંગાના દર્શન ન થાય તો ભારત વર્ષનો સનાતનનો સાધુડો ન કહેવાય ભલા માણસ. એવા બાપુ બેઠા છે. અમે હું ને દેવાત્મામાં જેમ બધાય કલાકારો એની લહેરખીમાં મોજ મસ્તીમાં એમ અમે નક્કી કર્યું છે કે છંદો ચપાખરા ને હારે કારણ કે વાતો કરવા માંડી તમે કઈ બબે કેસેટું સાંભળીને આવેલા એકચ્યુઅલી સહી નહીં બાપુ. અને આજે માયા મામા એમને કીધું ને બાટલો સીડ્યો તો એ આવીને કેવી આમાં ઓલાથી બોલ્યા બધાય કલાકારો. પણ એમની તબિયત છતાં એ જ્યારે બોલતા હતા ત્યારે કારણ કે એ જે વાત કીધી કે આ બધી ધરોહરો છે અને એ સંતોને ખબર છે. આપ જેવા પ્રેમીઓ સાંભળવા આવો એને ખબર છે અને તમારા જેવા અમને પ્રેમ કરવા વાળા આવા સાધુડાના પંજા હોય. પછી ઓલા ઘોઘાવ તો એને ઘેરે બેઠા બેઠા વિડીયા બનાવે એમાં કઈ અમને ફેર પડે નહીં ભલે બોલ્યા કરે. હા આમાં તો કઈ આવવાની એની તાકાત છે નહીં. એડી જો ફકીરી મિજાજ રખતે હૈ वो ठोकरों में ताज रखते हैं. કોણ મૂલવી શકે આ બાવલિયાઓને? તમે વિચાર કરો મામા શું મૂલ હોય આ ધર્મના. દરેક જ્ઞાતિ દરેક ધર્મને ભેળા બેહારી અને નેજા નીચે એમ કહે કે આ અમારો સનાતન ધર્મ છે. દુનિયાને પ્રેમ કરવા વાળો જે અમારો હજારો વર્ષની આપણી સભ્યતા છે. આજકાલની નથી. યુવાનો આપણે હાચવવા જેવું છે. આ પાછું કઈ 500 વર્ષની કે 1000 વર્ષની 1500 વર્ષની સભ્યતા નથી. આપણને પેઢી માફ નહીં કરે, ધર્મ માફ નહીં કરે. કારણ કે દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી. તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટી હાલતી હતી. એટલે ફકીરી મિજાજ રખતે हैं वो ठोकरों में ताज रखते हैं. जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं. એટલે અમે કારણ કે અને એક તો તમને ખબર હશે ઈ તો કે અમે બધાને ચાહી પ્રેમ કરી તૂટી પડી તમારો પડકારો ને તમે ભેગા થાઓ. ઘણીવાર આપણે મામા સેલ્ફી લેવાનું બધું આવે તો આપણને એમ થાય કે ભાઈ આપણે નીકળી જાય. દુઃખ હોય પણ પછી શું થાય પછી બહુ ઊભા રહી પછી અમે નથી દેખાતા. એકચ્યુઅલી તમારો પ્રેમ જ હોય એટલે તમારો આ બધાય વતી બધા કલાકારો વતી. પણ એમાં ઘણાને ખબર જ ન હોય જેના મૂલ્યની સાહિત્ય માટે આપણા સાહિત્ય આપણી ધરોહર સંતવાણી આપણી પરંપરા માટે માથા દઈને પણ કલાકારો કવિઓને હાચવતા હતા. એ પરંપરા જાળવવા જેવી છે. એટલે એ બોલે એમાં કઈ ફેર પડે ને એને કોઈ જવાબે આપણે દેતા નથી. આ તો થોડોક કેળો મળ્યો માયા મમ્માએ કીધું તો મને એમ થયું આપણે પણ અમે જાહેરમાં અમે કોઈ પાર્ટીના ન હોય, અમે કોઈ ગ્રુપના ન હોય. અમારું ગ્રુપ આવા બાવલિયાઓ અમારી ભેળિયા વાળી એ અમારું ગ્રુપ. પ્રેમ આપ બધાય કરો છો એ વાત સાચી છે. સતાય બોલીએ છીએ અને સાચું બોલીએ છીએ અને સતાય ભેળિયા વાળીઓ રખોપા કરે છે એ જગદંબાની અને આવા સાધુડાઓના આશીર્વાદ અને તમારો બધાનો પ્રેમ છે. એટલે ઘણું બધું આવે પણ અમે આજ ખાલી ગાવું અને મોજ કરાવી છે આપણે એટલા માટે મામા. આકાશ પાતાળ તું ધારી અંબાલ નામ સુરલાલ પાલ હમે દિગપાલ દિગંબરિયા ભીડુંગર સાથ હિસાયર તેલ સમે. આકાશ પાતાળ તું ધારી અંબાલ નામ સુરલાલ પાલ હમે દિગપાલ દિગંબરિયા ભીડુંગર સાથ હિસાયર તેલ સમે. નવનાથ બને નર ચોહર નારી હાથ બસારીએ જેમ હરી વગાડો વેચીએ ઈશ્વરી મારી વગાડો વેચીએ ઈશ્વરી. નાખજો તમે તમારે એકાદી વાત આવે તો કાંઈ વાંધો નહીં. આપણે મોજ જ કરવાની. આપણી પાસે એવી સંપત્તિ છે ધીરે ધીરે બાપુ હાલ્યા જાય પણ એવું લઈને આવ્યા છે સુરવીરો કાયમ. હું કહેતો ને મામા કે અમે એવા પીધેલા છે 24 કલાક. આ મહાપુરુષ છે પ્રતાપ ને શિવાજી દેવાજ બોદર ને દેદો બારડ ને કાદુ મકરાણી જોગીદાસ ખુમાણ ને એવા પીધા છે કોઈથી નશા ઉતરતા જ નથી યાર. એટલા માટે હા મોજ આવે.
સ્વાદ પણ તોય નાવે નાવે કંડીએ ના અરે રે મારો જાંજાડ જોગી દાસીઓ ભાઈ ભાઈ પણ તેથી બીબડિયું બંગલામાં જોગી દાસિયા આ જિગ્નેશ મારો ભુવાજી ભાઈ ભાઈ આમ તો અમે જુગલબંધીમાં એક બે વાર બેઠેલા પણ જેની હરવાણી હારી હોય દુકાળમાં દુકે નહીં બાકી જેના પેટાળ પાપી હોય ના ભેખે દૂજે નહીં ભૂદરા એવો આનંદ કરવા માટે જયારે મળ્યા છે ઇન્દ્ર ભારતી બાપુના ખોળામાં વાસ્યું એના સાનિધ્યમાં હરવાણી હારી હોય દુકાળ હોય દુકે નહીં પણ જેની હરવાણી સાચી હોય અમે સાચી હરવાણી લઈને બે ભાઈ બેઠા છો પેટમાં પાપ રાખી તો અમારો રામ રૂઠે યાર આજ ભલે થઈ જાતી મામલો મેદાને ભાઈ 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 कविराज गिरनारे गिरनारे घम मम गुरु घम घम मम राजा ठमक घम मम मम धूत धमक गगन सांस गावे ए जग 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 मगाट धग 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 दयत तात नौतम प्रग दग निराट हलित लाट लावे कौलत बद हाथ गूठली पत 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 सर करबी पत से सकीन सुत नवीन जावे आ सागर भाई हर 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 આપણે મામા ફરીવાર આપણે ઊંચા હાથ કરીને હર હર નો નાદ કરી જેટલા અહીંયા બેઠા ઊભા પાછળ જ્યાં સુધી અવાજ આવતો હોય પાછળ બધાય ઊંચા હાથ કરીને આપણે હર હર નો નાદ કરી એટલે દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવા વાઇબ્રેશન હર 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 हर हर महादेव महादेव અને અહીંયા અમારે આટલી ગરમીમાં અમે બેઠા તમે બેઠા હજી થાકતા નથી કારણ કે પ્રેમ હોય ને થાક ન લાગે હા એટલા માટે बापू हाँ तिरंगा नु जो निशान से मैंने बात याद आवे વાદો लिख रहा हूं अंजाम इसका कल आगाज जाएगा मेरी लहू का एक एक कतरा एक दिन इंकलाब लाएगा વાદો गाम में हामा મળે બજારમાં હામા મળે ને ખહુરિયા જે બાયું ચડાવે ને હા એને એટલું કહું છું એટલા બધા બળુકીના હોય તો બોર્ડર ઉપર વયાવો ખબર પડે યાર વાદો એમ નહીં એકતા ભારત વર્ષમાં તે જન્માસી કોઈ એક જ્ઞાતિવાદ મૂકી અને એક થવાની જરૂર છે કોણ છું તમે રબારી ને તમે ભરવાડ ને તમે આયર ને તમે રાજપૂત ને તમે કાઠી ને ક્યાં હુંદ્યા કરશો એક થવાની જરૂર નથી અને હવે સાંભળી લેજો લાહોરની સેન્ટર જેલમાં રાતે 12 ના ટકોરે કાગળ હાથમાં આપ્યો તો લ્યો સજાએ મોત તેદી મોઢાના ચહેરા ઉપર મોઢાની એક પણ રેખા બદલાણી નથી ને કાગળમાં ચિઠ્ઠીમાં એ ત્રણ યુવાનો રાજ્યગુરુ સુખદેવ અને ભગતસિંહ ટગા 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 નજર લાગી ગયેલી એનો વકીલ હતો પ્રાણનાથ મહેતા મહેતા સાહેબ ને એટલું કીધું મહેતા સાહેબ કાગળમાં શું લખ્યું છે અમને ખબર છે પણ સાંભળી લ્યો
વાહ. એક વાત મારે હિન્દુસ્તાનના યુવાનો સુધી પુગાડવી છે, ભલે મને સજાએ મોત મળી જાય, लिख रहा हूं अंजाम जिसका कल आगाज जाएगा, मेरी लहू का एक एक कतरा एक दिन इंकलाब लाएगा, मैं रहूं या ना रहूं, अरे मेरा वादा है मेरे वतन वालों, मेरे मरने के बाद मेरे वतन का सैलाब आएगा। हिंदुस्तान ने आजाद करवा माटे जन्मो છું અને એક ભગત મરે અને જો 1000 ભગત પેદા નો થાય તો મારી ભારતીયનું થાવણ લાજે આયા હો। વાહ દોસ્ત. આની વાતો અમે કરવા બેઠા છે યાર, અમારું એકચ્યુઅલી કંઈક બોલજો, તમારી પેઢીઓમાં કંઈક કર્યું હોય તો બોલી ને મેં। વાહ હા દોસ્ત. ભાઈ હા, એટલે અહીંયા મેં કીધું એમ કેટલી કેટલી વાતો આવે છે, કેટલા ગીતો છંદો અમને બધાને, પણ કૃપાનો આમ અહાડનો વરસાદ પણ વરહી રહ્યો છે અને કૃપાનો વરસાદ સદગુરુનો વરહે છે। એટલે જેમ અમે છંદો ગાયા એમ સપાખરામાં તો ગીગા બારોટના શબ્દોમાં કેવું હોય તો કૃપાનો વરસાદ બધાય આવે એના ઉપર સદગુરુનો પૂર્ણિમાથી કેવો વરહતો રહીએ એટલા માટે ભાઈ 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 જેડા વરસાદી વાદળા કાળા ધોબળા કંબારે જોગે જાય છે મોતે રાતી માથે ઉતેરા ધરાર ખાતો ટીકોરા પોરલા આહારી મંડાણી ધડી એક ધારા એક દાદા મંડાણા કંબારા मला वादला को गुंबी काला में गुवाला धरा माते सोम सारा जगह के संगणा समाट जातो वाला फेरी धड़ी सड़ी चंद्र फौज इंद्र वाली काटा मेघ राजा ठूटा सुपना रागा વાદળા કાળા ધોબળા કંબારે જોગે જાય છે મોતે રાતી માથે ઉતેરા ધરાર ખાતો ટીકોરા પોરલા આહારી મંડાણી ધડી એક ધારા એક દાદા એક ધારા હાડો हां राजबा मला वादला को गुंबी काला में गुवाला धरा माते सोम सारा जगह के संगणा समाट वाला फेरी धड़ी सड़ी चंद्र फौज इंद्र वाली काटा मेघ राजा ठूटा सुपना रागा बिजली मसालू वाली जालनी आकाश वागी धारी रंग लीला पीला कथिया धनुष तोप धारा हल कारा मोहला धिगोरा सारा मेघ होत राजा तेरा हारी थामनु लेडे हल्दी मैदान माथे योग नोटी खोज हामे बार माने आला शाही मोग लोटी खोज माथे एकलो ताटिको राणो हटको एकतावीना तपुना मंडाण माड्या રાજપૂતી ફौज માથે દો મેદાનર બકા મહાદેવ નામ ધારી અને અકબર ઘોર અંધાર અને ઊંઘાણા હિન્દુ અવર હા કિશોર મામા આ બારોજી यदि जागे जगदा धार हजी मारो फोर है राण प्रताप सिंह 76 દુહા લખ્યા દુરસાજી આઠાએ પણ બાપુ એક દુહો અદ્ભુત કીધો કે માઈ એડા પુત્ર જડ જેળો રાણ પ્રતાપ અકબર હૂતો ઓજપે જાણે શિરાણે શા આરાવલીની ગાળીઓમાં પથ્થરનું ઓસીકું કરીને હૂતેલા મહારાણા પ્રતાપને બાપુ ઊંઘ આવી જતી હતી પણ દિલ્હીના જનાનખાનામાં મખમલના ગાઈડલામાં અકબરને રાતમાં 3 વાર પથારી બદલવી પડે આ જ રાણો પ્રતાપ કહેવાય આ મહારાણો પ્રતાપ કહેવાય હા હા એટલા માટે મેડે હલ્દી મેદાન માથી યવ લોની ફૌજ નામે બાર માને આલા શાહી મોગ લોની ફૌજ માથે એકલો તાજકો રાણો હટકો એકતાવના દફના મંડાળ માડા ફૌજ માથે હા भली वेनारी कटारी लांगा एता दी गला का भाण सुधारी कचारी माई होवे ते संग्राम जातो है मजारी निसु रीव नारी सात्र भागा हैया आजा भैया मांगे थारी दो थारी ये नाम भली वेनारी कटारी लांगा एता दी गला का भाण सुधारी कचारी माई होवे ते संग्राम मजारी निसु रीव नारी सात्र भागा हैया आजा भैया आजा भैया काबो पाकिस्तान नो एक થઈ જાજો હૃદયથી કહું છું, આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ। તમારા ઉપર પ્રેમ છે એટલે કહું છું કે જ્ઞાતિના વિરોધ કરવા ભેગા નથી થયા। કોઈ જ્ઞાતિનો માણા હામો મળે તમારી ગાડી લઈને નીકળો, ઘણીવાર બોલ્યો છું જાતું કરી દેજો યાર। જો આપણી એની યુનિટી હરકી થઈ ગઈ ને એટલે પરસેવો વળી જવાનો છે એટલું યાદ રાખજો। તમારે કોઈને વેમ હોય ને બાયુ ચડાવવાના કાઢી નાખજો। આપણે તો વાતું કરી છે પેલા તો અડી જાય છે એટલું યાદ રાખજો। એક થઈ જાજો, મોડું ન કરતા। હિન્દુસ્તાન માટે, વતન માટે, માતૃભૂમિ માટે આયા સંતોએ હાથમાં તલવારો લીધી છે। સમય આવે ને તેથી ઓળખાણ દેવી પડે રાજભા। ઘણા કે એકચ્યુઅલી હવે ફોરવર્ડ થઈ જવાય, એકચ્યુઅલી હવે આ બધા ઝઘડા ના કરાય, તમારા અગાસી ઉપર પથારી કરીને વિયા જાય યાર। સમય આવે તેથી કહી દેવાય આ શું। બાપુ કચ્છમાં છે ને ટૂંકી વાત કરી દો, શોર્ટ એન્ડ સ્વીટમાં। જેસલ જાડેજા કચ્છમાં જતા
ધોરણને લઈને આવી હતી. એક નાની એવી સુરત બારીની બાપુ ખાડી અને એમાં ઈ દરિયામાં ઈ નાની એવી ખાડીમાં વાણ હાલતું હતું. એને કહી દીધું એ કે વાવાઝોડું છે, મારું સડ ફાટી જાય, ન લઈ જાઓ. જેસલ જાડેજાએ કીધું ભાઈ મને સામે કાંઠે ઉતારી દે ને. એ કે પણ મારું સડ ફાટી જાય, પવન છે, વાવાઝોડું છે, ન લઈ જાઓ. બીજી વાર કીધું, ત્રીજી વાર કીધું. ત્યારે એને એક બાજુ લઈ જઈને કીધું કે જેસલ જાડેજાનું નામ સાંભળ્યું છે? એ કે હા બાપુ, ઈ તો કસનો કાળો નાક કહેવાય. કે હું શું? અરે બાપુ તમને ના છોડી પડાય, સમય આવે તેથી ઓળખાણ દેવી પડે યાર. આહા આ કટારે. અને જો ઓળખાણ નો આપો તો કેડા આપણે બદલાવા પડે. શું લખે છે મેરામણજી જાડેજા? અસાડી બીજલી જાણે ઉતરી સિયાણી બાર માણી હીરા જાણી નગારે સમ્રાટ માણ્યો હમરાને જગત સાઈ માય હેમરે જાળી કાળી તાજાદી હાલ કાળી વાત હકીયાત આણી બાત રાતે કાળી ધારી ધારી આવ ધારી તો જાગ જાગ સગવાગ હૈયા બીજ હોરી ખરી કે દેસા ઈસરી કે નિસરી ઈસરી સિયા પરી બાપુ આમાં ઓલા કોરોના જેવું થયું અને ઓક્સિજન ઘટીને જો 90-85 થઈ ગયો ને આમાં 2-3 સંભળાવે તો 100 પૂરું થઈ જાય ઓક્સિજન. આ આપણા ગીતો છે. હા આ આપણી સંપત્તિ. શરૂઆતમાં ખટારી કીધી ને, ખટારી આખું જે ભજન ગાયું એવી જ આ મેરામણજીની લખેલી ખટારી છે. પણ કોરોનામાં રાજભાઈ કીધું મેન્ટલી સ્ટ્રોંગ હતા એને કઈ છૂત નથી. કાળજા નબળા હતા ને, કયું પોઝિટિવિટી સાહેબ, પોઝિટિવ બનો. તમે જો મેન્ટલી સ્ટ્રોંગ હોય તો કોઈની તેવડ નથી તમને હરાવી શકે. આ કટારીમાં લખ્યું છે મેરામણજી જાડેજાએ. હજી યાદી કરી લે એકવાર રાજભા. હા અમારી ટીપુ મજા આવે. ભારતના યુવાનીની જ્યારે વાત આવે, મા ભાવ માટે કેટલી જનેતાઓએ પોતાના દીકરાઓને, કેટલી બેનડીઓએ પોતાના વીરને, કેટલી નવોઢાએ પોતાના પતિને સરહદની માથે મોકલ્યા હોય. અને એ જ્યારે સરહદની માથે જાય અને ટાઢ તડકો ક્યાંક સિયાસીનમાં, ક્યાંક રેગિસ્તાનમાં, આ બધા યુવાનો આપણું રક્ષણ કરે છે. સરહદની માથે બાપુ દેશના યુવાનો જાગે છે ત્યારે ડાયરામાં તબલા વાગે છે. એમનેમ નથી થતું. ભલા માણસ, આ બહુ મોટી વાત છે. એટલા માટે આ ગીત तेरी नदियों में बह जावा, तेरी फसलों में बह जावा, इतनी सी है दिल की आरज़ू. वो देश मेरे तू जीता रहे, तूने शेर के बच्चे पाले, एक लाल हुआ बलिदान मिला सोना. आपल भाई वो मेरी जमी महबूब, मेरी मेरी नस नस में तेरा इश्क है. फीका न पड़े कभी रंग तेरा जिस्मों से है. वो वतना
આહા 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 અને મામા હિંગવડાના કાંઠે બેઠા છે અમે હમણાં આવ્યા ત્યારે રસ્તામાં આવત જોઈને આવ્યા 3-4 હતા હિંગવડાને કાંઠે હિરણને કાંઠે મસુંદરીને કાંઠે રાવલને કાંઠે તમે આવતા હો ગાડીમાં આવતા હો કે ઉતરીને આયલા જતા હો અને ઓસિંતાનો કરમદીના ઢુવા આડોથી ગિરિશાભાઈ નીકળે અને એમાં ચારણ તરીકે ચારણી સાહિત્યમાં એનું વર્ણન કરવું હોય તો બળદેવ બાપા નરેલા કહે છે પંજા નાખતો આવ્યો સિંહ ગાલામાં બાળ ગાળ ગાલાળો આવ્યો તે તો ડુંગરા ગણા ગણા હાથિયા ડુંગરા ડુંગરા હાલિયા પથીર પાક લાગિયા કેતારા કેતા ઘરેના પાણા બુહુરીને ટાળો હતી ગોતો વાળો પપ્પુ વાળો ઢાળે નસા મોટો ટાળો હાથે પાળો દીકરાળો ટાળો હતો જાણે ટાળો કે નહીં એક થાપે હાથિયો શિકાર ધરાનો રોશનના ધરે ગુલકીના ભરે પાછો આંખમાં હોય તો કદી થાય ના અકાદ છેતરી પેતરો બાંધી કરે ના શિકાર કદી અટંકો ફેફરા ફાડે કહેરી અવાજ હા યુદ્ધના મેદાનમાં હાથમાં તલવારું રહી ગઈ હોય અનેરાને જંગ થયા હોય તેથી માયકાંગલાની જેમ તલવાર ઉપાડાય નહીં કેવી રીતે ઉપાડાય હક નાખતા હાલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા ભલાણ ઘોડા ઘુમકામ હાણ દાતો તેગાળી તાળિયું બોલે મંડાણી કાળિયું ચૂ છોડિયા ડમરી જાણે મામલો મેદાન હક નાખતા હાલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા ભલાણ ઘોડા ઘુમકામ હાણ દાતો તેગાળી તાળિયું બોલે મંડાણી કાળિયું ચૂ છોડિયા ડમરી જાણે મામલો મેદાન પણ આપણા બધાયના લોક લાડીલા એનો એવો પ્રેમ છે ઠેઠ ઉત્તર ગુજરાત અમારા ગમન ભુવાજીએ જે યાદી કરાવી દ્વારકાધીશની ભાઈ જિગ્નેશભાઈ પણ યાદી કરાવી ત્યારે મને લાધા બારોટની 2 કડીઓ યાદ આવે દ્વારકા વાળાને સપાખરા ગીતમાં યાદ કરતા કેવો છે મારો ગોમતીના કાંઠે બેઠો ઈ હરે સમુદ્ર હમ ગોમતીના નીરતા તો ગાડે રંગાર ઘોર પ્રમાણુ ગંભીર કે પ્રમાણે નેજા પ્રભુ વાળી જોડી હોજો હડોડે કાહીરા પલ્લા પાથરાય મીર સમુદ્ર હમ ગોમતીના નીરતા તો ગાડે રંગાર ઘોર પ્રમાણુ ગંભીર કે પ્રમાણે નેજા પ્રભુ વાળી જોડી હોજો હડોડે કાહીરા પલ્લા પાથરાય મીર કોટ દ્વારકા ભણ ડોઠિયો વજીરા કોટા હજારી ધોબકા થાવે ધુબકા હમેશ મેડીયું હટારી હાથ માળકી હવેલી હોવે હુગે બાર ભાણ દેતી તો ગણો ઉજાસ બ્રહ્મ આરતી ઉતારે તા તો જાને રાજાને ને યાન ધણે નગારા ગાદે દ્વારકા ધામ જેની આરતી ઉતારવા ભગવાન બ્રહ્માજીને ગોમતીના કાંઠે આવવું પડે અને ભગવાન બ્રહ્માજી જેની આરતી ઉતારતા હોય દ્વારકા વાળો લાગે છે કેવો ગોમતીના કાંઠે બ્રહ્મા આરતી ઉતારતા તો જાલેના ધણે યાન ધણે નગારા ગાદે દ્વારકા ધામ સમુદ્ર હમ ગોમતીના નીરતા તો ગાડે નગાર ઘોર પ્રમાણુ ગંભીર હાય ફાર કે પ્રમાણે નેજા પ્રભુ વાલી ધડી હોજા હડે કાહીરા પલ્લા પાથરાય મીર